હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 9ની અંદર વિજ્ઞાનની અંદર આપણે આગલા વિડીયોમાં બે વિડીયો મૂક્યા હતા. આગળના બે લેક્ચર હતા જેની અંદર તમને એની લાક્ષણિકતાઓ વિશે સમજાયા હતા. હવે આજે ભણવાનું એ આગળનું, જેમાં અવસ્થાઓ વિશે સમજાવવાનું છે, દ્રવ્યની અવસ્થાઓ. હવે દ્રવ્યની અવસ્થા ઉદ્ભવે તો એ ઉદ્ભવે કયા કારણસર? તો દ્રવ્ય હોય ને, અને નિશ્ચિત દળ હોય, નિશ્ચિત કદ હોય, અને દ્રવ્ય કહેવાય. દ્રવ્યની અંદર એવું હોય કે અમુક દ્રવ્ય ગતિશીલ, આપણે કહેતા હતા કે દ્રવ્યના કણો ગતિશીલ હોય, દ્રવ્યના કણો વચ્ચે ગતિ ઉર્જા રહેલી છે, તેઓ એકબીજા સાથે આકર્ષણ ધરાવે છે. આ જે દ્રવ્યની લાક્ષણિકતાઓ હતી, તો એ લાક્ષણિકતાઓને કારણે દ્રવ્યની અવસ્થાઓ અલગ અલગ ઉદ્ભવી. આમ તો દ્રવ્યની 5 અવસ્થાઓ છે, પણ તમારે સિલેબસમાં ઓનલી 3 જ અવસ્થાઓ આપેલી. તો અત્યારે આપણે 3 અવસ્થાઓ ભણવાની. તો કે દ્રવ્યની અવસ્થાઓ, તો દ્રવ્યની લાક્ષણિકતાઓ અને દ્રવ્યના કણો વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ હોય એમના લીધે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે. જો મેં અહીંયા વ્યાખ્યા લખી છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. સમજાવું એની લાક્ષણિકતાઓ આપણે પહેલા 2 લેક્ચર ભણ્યા. એ લાક્ષણિકતાઓ હવે આંતરાણવીય આકર્ષણ બળ એટલે આંતરાણવીય એટલે અંદરો અંદર અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને કહેવાય આંતરાણવીય આકર્ષણ બળ. જેમ કે પહેલા ઘનના કણો હતા, તો ઘનના કણો એકબીજા સાથે ઘટ્ટ રીતે જોડાયેલા હતા. આ મેં દોર્યું ને આ રીતે એકબીજા સાથે ઘટ્ટ રીતે જોડાયેલા હતા, તો આ ઘનના કણો હતા. પ્રવાહીના કણો વચ્ચે જગ્યા રહેતી હતી, આ પ્રવાહીના કણો. અને વાયુના કણો તો ઘણા ખુલ્લા છે, એ વાયુના કણો, આ વાયુના કણો. આમ આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે 3 અવસ્થાઓ ઉદ્ભવી, જેની અંદર પહેલી અવસ્થા આવે ભણવાની ઘન અવસ્થા, બીજું પ્રવાહી, અને ત્રીજું આવે વાયુ. દ્રવ્યની કુલ અવસ્થાઓ કેટલી? તો દ્રવ્યની કુલ અવસ્થાઓ 5 છે. દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે, જેમાં આ 3 અને બીજી આવે પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, આ 5 અવસ્થાઓ છે. ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ કુલ 5 અવસ્થાઓ છે, જેની અંદરથી આપણા સિલેબસમાં માત્ર આ 3 જ અવસ્થાઓ આપેલી હોવાથી આપણે ઓનલી 3 જ અવસ્થાઓ ભણવાની છે. ચલો, હવે આપણે ભણીશું ઘન અવસ્થાથી સ્ટાર્ટ કરીએ. ચલો, હવે આપણે આગળ લઈશું દ્રવ્યની અવસ્થામાં પહેલી અવસ્થા ઘન અવસ્થા. હવે ઘન અવસ્થા કોને કહેવાય? તો ઘન અવસ્થાની આ તમને થોડા ગુણધર્મો આપ્યા છે. એની અંદર શું કહે છે કે ઘન અવસ્થાને ચોક્કસ આકાર હોય, ચોક્કસ કદ હોય, ચોક્કસ કદ, ચોક્કસ આકાર અને ચોક્કસ સીમા હોય છે. હવે આ આકાર એટલે આ એનો ગોળ આકાર છે. આને તમે ગમે તેઓ લઈ જશો તો પેન એ ઘન કહેવાય. ઘનને તમે ગમે એમ કરશો તો ગોળ જ રહેશે. ઘન પદાર્થ આ ગોળ જ રહેશે. એને તમે ખિસ્સામાં મૂકો, ચોપડામાં મૂકો, ગમે તે જગ્યાએ મૂકો તો આ પદાર્થનો આકાર ગોળ જ રહેશે, એનો આકાર બદલાશે નહીં. ચલો, બીજું શું કહે છે કે એનું ચોક્કસ કદ હોય. તમે એને ગમે ત્યાં લઈ જાઓ તો આનું એક ચોક્કસ કદ તો રહેવાનું જ. જેમ કે આ આટલી સાઈઝનું હોય તો આટલું ને આટલું જ રહેશે. એની સીમા, ચોક્કસ કદ, સીમા. હવે આને તમે ગમે ત્યાં મૂકશો, આજે પણ એની સીમા આટલી જ લંબાઈ છે એની, કાલે પણ એટલી જ રહેશે, વર્ષ પછી પણ આટલી જ રહેશે. એટલે એની સીમા બદલાતી નથી. આના ઉપર તમે વધારે જોર લગાવો તો તૂટી જાય. ઘન પદાર્થ એ તૂટી જાય, પણ પોતાનો આકાર, કદ અને સીમા એ બદલતું નથી. ચલો, બીજી લાક્ષણિકતા શું કહે છે? તેના પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી, માટે સંકોચન પામતા નથી. ઘન પદાર્થ હોય ને, ઘન પદાર્થ એટલે જેમ કે આપણી આ પેન છે, અને તમે બહારથી દબાણ લગાવો, આમ દાબીને દબાવો તો શું થશે? આ
તૂટી જાય છે પણ પોતાનો આકાર બદલશે નહીં. અને તમે દબાવવાથી શું લાંબી થઈ જશે? નહીં થાય. અને ગમે એમ દબાવશો તો છેલ્લે ભટકાઈ જશે પણ તેનો આકાર બદલશે નહીં. તેનું સંકોચન પણ થતું નથી. સંકોચન એટલે આમ ભેગું થઈ જવું. સ્પોન્જ આવે ને વાદળી એના જેવું, એ ભેગું નહીં થતું. બીજું શું કહે છે? ઘન પદાર્થ તરલ નથી માટે તે વહી શકતો નથી. આ પડી જાય નીચે, ઘન પદાર્થ નીચે પડી જાય. ચલો, આ ઘન પદાર્થ આ નીચે પડી જાય તો તે વહી શકે ના? નીચે પડ્યો જ રહેશે. વહનનો ગુણધર્મ કોણ ધરાવે? વહેવાનો ગુણધર્મ કોણ ધરાવે? જે તરલ હોય. તરલ એટલે કે પાણી. ચલો, પાણી અહીંયા ઢોળાઈ જાય. તમે બેઠા હો, તમારી પાસે પાણી ઢોળાઈ જાય બોટલમાંથી, તો શું થશે? પાણી તરત વહેવા લાગશે. એટલે વહન થવું એને કહેવાય તરલ. તરલ એટલે વહેવાનો જે ગુણધર્મ ધરાવે ને એને તરલ પદાર્થ કહેવાય. શું ઘન પદાર્થ પડશે નીચે તો એમ નામ પડ્યો જ રહેશે અથવા તૂટી જશે, પણ તે પોતે વહન પામતો નથી, પાણીના જેવો થવાનો નથી. બીજું શું કહે છે? ઘન પદાર્થ દઢ હોય છે કારણ કે બાહ્ય બળ લગાડવાથી તૂટી જાય, પરંતુ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આ પેનને ઘન પદાર્થ કહેવાય. આ એક દઢ છે. દઢ એટલે કડક પદાર્થ, મજબૂત છે. એ તમે વધારે પડતો એના ઉપર બાહ્ય દબાણ એટલે બહારથી આપીને દબાણ લગાવશો ને, વગી કરતી દબાવીશું તો એ તૂટી જાય છે, પણ એનો આકાર ક્યારેય બદલાતો નથી. વાદળી એટલે સ્પંજ. સ્પંજને તમે વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના કણો વચ્ચેની જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. હવે આ શું કહે છે? સ્પંજ એટલે વાદળી. આપણે વાસણ ધોવાનો જે કૂચો આવે ને, કૂચો, એની અંદર વાસણ ધોવાનું જ આવે આ સ્પંજ. સ્પંજ પણ વાસણ ધોવામાં ઉપયોગ થાય. પછી જે બેસવાની ગાદીલા હોય, તમારી શાળામાં તમે જોજો તમારા જે સાહેબની જે ગાદી છે ને બેસવાની, એ સ્પંજની બનેલી હોય. કાપડની પણ આવે, રૂની પણ આવે, પણ મોસ્ટ ઓફલી સ્પંજ વપરાય. એ આમ દબાશે, તમે જેમ જેમ દબાવશો ને એમ ભેગું થશે. સ્પંજ એ ભેગું થશે કારણ કે એના જે કણો છે, દ્રવ્યના કણો વચ્ચે શું ઘણી બધી જગ્યાએ, એટલે એની અંદર હવા ભરાઈ જાય. આપણે જ્યારે એને વખતે દબાઈએ એટલે શું થાય? ભેગું થઈ જાય. જેમ કે તમે વાસણ ધોવાનો જે આપણે અમુક કૂચો આવે ને, કૂચા ટાઈપ જ આવે સ્પંજ. સ્પંજ પણ એવું જ આવે, વાદળી એવી જ આવે જે વાસણ મોજવા માટે કામ આવે. હવે એને તમે આમ દબાવશો તો અંદરથી પાણી નીકળશે. તમે જોયું જ હોય, દરેકે જોયું હોય આ વાદળી, દરેકે જોયું જ હોય. એની અંદર દબાવશો ને અંદરથી પાણી નીકળશે. વાસણનું હોય તો, પલાળેલું હોય તો. બાકી તમે એને ખુલ્લું મૂકી દેશો ને તો એમને ભરાયેલું રહેશે, હવા અંદર ભરાયેલી રહેશે. દબાવશો તો હવા નીકળી જશે. એટલે કે સ્પંજની અંદર જે કણો રહેલા છે એની વચ્ચે થોડી થોડી જગ્યા રહેલી છે. જગ્યામાંથી આપણે દબાઈએ એટલે હવા નીકળી જાય, એટલે ભેગું થઈ જાય. વળતું છોડી દઈએ એટલે એમ થઈ જાય. ઘણા ઘન પદાર્થ એવા હોય, જેમ કે રબર. રબર હોય પૈસા બાંધવા માટે રબર. પછી છોકરીઓ માથામાં બાંધવા પણ રબરનો ઉપયોગ કરતી હોય. હવે તમે એને ખેંચશો ને એટલે આમ ખેંચાશે. અતિશય ખેંચો તૂટી જશે. બાકી થોડું ખેંચો ને તો શું થશે? થોડું ખેંચાશે. એ સ્થિતિસ્થાપક કહેવાય. વળતું એની જગ્યા જે સ્થિતિ હતી એ જ જગ્યા પર આવી જશે. ઘન પદાર્થની ઉપર તમે બાહ્ય બળ લગાડો, બાહ્ય બળ લગાડો. આપણે બહારથી એને ગમે તેવું કરશો ને, અમુક ઘન પદાર્થ એવા જેમ તમે બહારથી ગમે તેવું ખેંચો, વેટો, દબાવો, ગમે એવું કરો, પણ વળતા છોડ દો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તે બધા એવા નહીં હોતા ઘન પદાર્થ કે પોતાનો આકાર ફિક્સ જાળવી જ રહે, આવો એવું નહીં હોતું. ઘણા પદાર્થ પોતાનો આકાર રિપીટ હતા તેવા થઈ જાય, એને કહેવાય ઘન પદાર્થના ગુણધર્મો. હવે આની અંદર એક લોખંડ આવે, ચોક આવે, ફુગ્ગો, રબર બેન્ડ, મીઠું અને ખાંડ. ચલો, મીઠું અને ખાંડ વિશે કહો. ફુગ્ગા વિશે. ફુગ્ગાને તમે દબાવશો ને, ફુગ્ગો એને તમે દબાવશો એટલે થોડો દબાશે, છોડી દેશો એટલે હતો એવો થઈ જશે ને. જેવી સ્થિતિમાં પહેલા હતો એ જ સ્થિતિમાં આવી જશે. ખાંડ અને મીઠું. મીઠું પણ ઘન પદાર્થ છે. આપણે મીઠાને કોઈ બી બરણીમાં ભરીએ, કાચની શીશીમાં ભરીએ, પ્લાસ્ટિકના નાના ડબ્બામાં ભરીએ, જેવો તમે ભરો ને એવું અંદર જાય કરી, પણ એ ઘન પદાર્થ છે. એની અંદર નાના 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 કણોથી બન્યો ને એ ઘન પદાર્થ. મીઠું એ પોતાનો આકાર ફિક્સ છે, તે પોતાનો આકાર બદલતો નહીં. એનું કદ પણ ફિક્સ છે, એનો આકાર, સીમા, કદ બધું ફિક્સ છે. જેની અંદર આ ગુણધર્મોમાંથી કોઈ બી એક બે ગુણધર્મ લાગુ પડતા હોય તો એને ઘન જ કહેવાય. મીઠું, ખાંડ છે. ખાંડનો પણ તમે ગમે એમાં થેલીમાં ભરો, કોઈ વાસણમાં મૂકો, રકાબીમાં મૂકો, ગમે ત્યાં મૂકો, પણ પોતાનો આકાર જે ફિક્સ છે એ જાળવી રાખે. એટલા માટે એને ઘન પદાર્થને એને પણ ઘન પદાર્થ જ કહેવાય. આના જ ગુણધર્મો લાગુ પડતા હોય છે. ચલો હવે આગળ પ્રવાહી ગુણધર્મો. ચલો હવે આપણે આગળ પ્રવાહી અવસ્થા વિશે સમજીએ. હવે શું કહે છે પ્રવાહી અવસ્થાની અંદર? જુઓ, પ્રવાહી
પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર નથી પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. સમજો, પહેલું શું કહે છે કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર નથી પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. હવે પ્રવાહી હોય પાણી, એને તમે જેવા પાત્રમાં મૂકો એવો આકાર ધરાવે. જેમ કે અહીંયા જુઓ તમે, ગ્લાસ છે, એક એવું ગ્લાસ છે, સીધું ગ્લાસ છે અને સીધો આકાર, જાડું ગ્લાસ છે, જાડો આકાર. એટલે કે જેવા પાત્રમાં ભરવામાં આવે એવો આકાર ધરાવે પ્રવાહી. એટલે પ્રવાહીનો કોઈ ફિક્સ આકાર નિશ્ચિત છે. જેમ કે ઘનનો ફિક્સ હોય, તમે ગમે તે મૂકો તો આ ઘનનો ગોળ તો ગોળ જ આકાર રહેશે, જ્યારે પ્રવાહીમાં એવો કોઈ આકાર નથી. પણ એનું કદ નિશ્ચિત છે. સમજો, એનું કદ કેવું છે? નિશ્ચિત છે. પ્રવાહીનું કદ નિશ્ચિત હોય છે. તમે 1 લીટર પ્રવાહી લો, 1 લીટર પ્રવાહીને તમે ડોલમાં લેશો તો 1 લીટર જ હશે. એને પાણીની બોટલમાં લેશો તો પણ 1 લીટર જ હશે. તમે એને ગમે તે જગ્યાએ લો તો પ્રવાહીનું કદ ક્યારેય બદલાશે નહીં. પછી શું કહે છે કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેના આકાર બદલાય છે. પ્રવાહીની અંદર વહનશીલતા એટલે પાણી ઢોળાય તો ઢોળાઈને વહી જાય, એ વહી જવું એને તરલતાનો ગુણધર્મ કહેવાય. એટલે કે વહનશીલતાનો ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? વહનશીલતાનો. ઘન પદાર્થ પડી જાય તો તે વહેવાની શરૂઆત કરતો નહીં, તો ત્યો પડ્યો જ રહે. જ્યારે પ્રવાહીનું વહન થતું હોય એ ત્યોથી વહવા લાગે. જેમ કે આ નદી છે ને, નદીનું કેવું આખું વહન થાય તો એની પાસે વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. હમણાં તમને કહ્યું કે પ્રવાહી એ તરલતાનો ગુણધર્મ ધરાવે. કેવો ગુણધર્મ ધરાવે છે? તરલતાનો. અને તરલતાનો ગુણધર્મ ધરાવતું હોવાના કારણે જ તે વહી શકે. એટલા માટે જ તેને જે પાત્રમાં ભરો ને એવો આકાર ધારણ કરે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. હવે આ શું કહેવા માંગે છે કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. તમે આ ઘન પદાર્થ છે, ચલો કોઈ બી આ પેન ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે, આની અંદર કોઈ બીજો પદાર્થ તમારે ભેળવવો હોય, આની અંદર ભેગો કરવો હોય, આખું પ્રસરણ આની અંદર પ્રસરણ કરાવવું હોય તો શું થશે? બંને પદાર્થ ભેગા થશે. આ બે પેનને મારે ભેગી કરવી થશે. ઘનની અંદર ક્યારેય પ્રસરણ સંભવી શકતું નથી. હા, એની અમુક હોય પ્રક્રિયા હોય એ રીતનું થાય, પણ આપે કરાઈ શકતા નથી. હવે સમજો, ઘન અને પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે. જેમ કે ખાંડને તમે આપણે આગળના વિડીયોમાં ભણાયા હતા કે ખાંડને પાણીમાં ઓગાળો તો પહેલાં એનું પાણીનું કદ વધી જાય, પછી કદ હતું ત્યાં આવી જાય, રિટર્ન આવી જાય. કારણ કે પાણીના જે કણો હોય એ કણોની વચ્ચેની જગ્યામાં શું થાય છે? ઘનના કણો ગોઠવાઈ જતા હોય. પહેલો બીજો વિડીયો. શું બધા ઘન અંદર સંભવી શકે? બધા ઘન પદાર્થ. ચલો, આ ઘન પદાર્થ કહેવાય, મીઠું પણ ઘન પદાર્થ કહેવાય, ખાંડ પણ ઘન પદાર્થ કહેવાય. આ પેનને હું પાણીમાં નાખશું તો શું પેન સંપૂર્ણ પાણીમાં ઓગળી જશે? ના, એ નહીં ઓગળે. અમુક જ ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, આવા જ ઘન પદાર્થો પાણીમાં ઓગળી શકે છે. એટલા માટે અહીંયા લખ્યું છે સંભવી શકે. આ મેન લીટી છે સમજવાની. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. અમુક જ ઘન પદાર્થનું સંભવી શકે, બધાનો નહીં. ચલો, બીજું શું કહે છે કે વાતાવરણનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં પ્રસરણ પામે છે અને થોડા અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. સમજો, જે દરિયો હોય, દરિયાની અંદર શું હોય? માછલીઓ હોય. આ માછલીઓ પાણીમાં રહેતી હોય તો પાણીમાં રહેતા જે જલજ જીવો હોય એ શ્વસન કઈ રીતે કરે? એમને પણ શ્વાસ લેવા માટે તો ઓક્સિજન જરૂરી છે. તો જે પાણીમાં રહેતા જે સજીવો હોય એ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે. કેવા ઓક્સિજનનો ઉપયોગ કરે? દ્રાવ્ય. અને દ્રાવ્ય ઓક્સિજન એટલે કે જે દરિયો હોય, ચલો સમજો દરિયો છે, દરિયાની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બધા વાયુ અંદર દ્રાવ્ય હોય. ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય, એટલે કે જે દ્રાવ્ય ઓક્સિજન એનો શ્વાસમાં ઉપયોગ કરે અને રિટર્ન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. તો વાયુનું પાણીમાં પ્રસરણ સંભવી શકે? તો હા, સંભવી શકે. કારણ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય ને, તો વાયુનું પણ પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. પછી શું કહે છે? ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. કારણ કે પ્રવાહીના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે
અને ઘનની સાપેક્ષે વધુ અવકાશ હોય છે. સમજો શું કહેવા માંગે છે આ? ઘનની સાપેક્ષે પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય, એટલે આમ પ્રસરણ પામવાનો દર વધુ હોય. કારણ કે પ્રવાહીના જે કણો હોય, પ્રવાહીના કણો વચ્ચે જગ્યા કેવી હોય? જેમ કે આ ઘનના કણો હોય, આ ઘનના કણો હોય, ઘનના કણો આવા ઘટ્ટ જોડાયેલા એકબીજા સાથે ઘટ્ટ રીતે રહેતા હોય. જ્યારે પ્રવાહીના કણો આમ છૂટા છૂટા હોય, થોડા થોડા જ અડેલા હોય, ફક્ત અડેલા જ હોય, એકબીજાને ટચ જ કરેલું હોય એ રીતના ગોઠવાયેલા હોય. એટલે આ પ્રવાહીના કણો વચ્ચે ઘણી જગ્યા રહેલી હોય. આ કણો સ્વતંત્ર રૂપે એકબીજાથી સ્વતંત્ર રૂપે હોય, આમ એકદમ ઘટ્ટ રીતે જોડાયેલા નહીં હોતી, ગાઢ વધુ આકર્ષણ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા નહીં હોતા. એ ફક્ત આપણે ઈદુ મિશ્મી નૃત્યમાં આગળના વિડીયોમાં સમજાયા હતા કે કઈ રીતે એકબીજાના પાછળ હાથ રાખીને પકડેલા હોય છોકરીઓએ, પછી એકબીજાના હાથ પકડેલા હોય, પછી વાયુની જેમ આંગળીઓ પકડેલી હોય. એમાં સમજાયા હતા કે પ્રવાહીની અંદર કઈ રીતે હોય. તો પ્રવાહીના કણો વચ્ચે જગ્યા હોય એટલે શું કહે છે કે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય. આ ઘટ હોવાથી આનો પ્રસરણ દર ઓછો હોય અને પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય. પ્રવાહી ઘનની સાપેક્ષે વધુ સંકોચન પામી શકે છે. પ્રવાહી ઘનની સાપેક્ષે વધુ સંકોચન પામી શકે છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન પણ કહેવામાં આવે છે. સમજો કોઈ ઘન પદાર્થને તમે દબાવશો તો દબાશે, સહેજ પણ દબાશે ઘન પદાર્થ. એમ તમે બાહ્ય દબાણ લગાડશો તો દબાશે? તો નહીં દબાઈ સાહેબ, કે ઘન પદાર્થ દબાતો નથી. જ્યારે પ્રવાહી કોઈ ભરેલું હોય ને, પ્રવાહી ભરેલું હોય અને તમે સહેજ દબાવો ને તો નોર્મલ દબાણ, વધારે નથી દબાતું. કારણ કે એની અંદર પણ આના કણો તો એકબીજા સાથે ફિટ આ દબાતા જ નથી. જ્યારે અહીંયા કણો વચ્ચે થોડી જગ્યા હોય, તમે ઉપરથી દાબ મૂકો ને દબાવો એટલે સહેજ દબાય, વધારે નથી દબાતું. એટલે કે પ્રવાહીનું દબાણ, પ્રવાહીની અંદર સંકોચન નહિવત હોય. જ્યારે અસંકોચન બરોબર જ કહેવાય કે જેનું સંકોચન થતું નથી, એવું જ કહેવાય. એને સંકોચન કહેવાતું નથી, અને અસંકોચન બરોબર જ કહેવાય. પરંતુ એની અંદર તમે દબાણ આપતા નહિવત ઘટાડો થાય. એના કદમો નહિવત ઘટાડો, સહેજ થોડું દબાય, બાકી વધારે દબાતો. પેક બોટલ ભરી હોય, ચલો 1 લીટરની બોટલ હોય ને પેક ભરી દો, તમે પૂરેપૂરી પાણીની ભરી દો અને પછી સહેજ દબાવશો ને તો સહેજ દબાય છે, વધારે નહીં દબાય. જેમ કે ખાલી બોટલ હશે તો આખી ભેગી થઈ જશે, બાકી પેલી સહેજ દબાય છે. શું ઘન અંદર જો તમે કોઈ ઘન પદાર્થ જેમ કે આખી રેતીથી પેક દબાણથી ભરી દીધી હોય પછી દબાવવાનો ટ્રાય કરશો તો ક્યારેય નહીં દબાય. ઘન પદાર્થનું સંકોચન થતું નથી. જ્યારે પ્રવાહીનું સંકોચન નહિવત થોડું ઘણું થાય. ચલો સમજણ પડી આટલા સુધી. હવે આગળ નેક્સ્ટ વાયુ અવસ્થા. ચલો હવે આપણે દ્રવ્યની ત્રીજી અવસ્થા 1.3.3 વાયુ અવસ્થા ભણી રહ્યા છીએ. શું કહે છે વાયુ અવસ્થાની અંદર? વાયુને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. સમજો વાયુ હોય, વાયુ એને અહીંયા તમે જો બધા તમને વાયુ બતાવ્યા છે કે વાયુ કઈ રીતે ફરે છે. ધુમાડાની રીતે વાયુ ફરે, બીજી રીતે વાયુ ફરતા હોય, વાયુના અણુઓ આ રીતના બધા ગતિ કરતા હોય. જુઓ પહેલાં સમજી લો, એક વખત જોઈ અને વ્યવસ્થિત સમજી લો કે આ બધી વાયુઓની જ ગતિઓ છે. હવે આની અંદર તમે એ જુઓ, પહેલી આપણું શું કહે છે કે વાયુને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. તમને દેખાય છે કોઈ એનો ચોક્કસ આકાર વાયુનો? તો કે ના સાહેબ, વાયુને કોઈ ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી. એને ચોક્કસ દળ હોય છે. એ તમને સમજાવું હું. ચલો હવે સમજો શું કહે છે. ચોક્કસ દળ હોય છે વાયુને. જેમ કે સિલિન્ડરના બાટલા હોય, ગેસનો જે સિલિન્ડરનો બાટલો આવે એનું અંદર તો ગેસ જ આવે, ગેસ એટલે હવા. તો એનું કઈ દળ હોય, એનું વજન હોય. તો લગભગ એની અંદર 15 કિલો જેવો આવતો હોય ગેસ. આપણે જે ગેસનો બાટલો રાંધવા માટે જે ભરાવતા હોય ને, બાટલો લાલ રંગનો જે આ રહ્યો ને બાજુમાં દેખાય, એ બાટલાની અંદર 15 કિલો જેવો ગેસ આવતો હોય. એટલે કે એનું દળ તો હોય, એનું કદ હોય. વાયુનું દળ હોય. શું હોય? વાયુ કોઈ ચોક્કસ દળ ધરાવે છે. સમજો વાયુને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પણ એને ચોક્કસ દળ હોય છે. તો હા ભાઈ 15 કિલોનો બાટલો ભરાય છે. કેટલા કિલોનો? 15 કિલોનો. આમ એનું એક ચોક્કસ દળ, એનું વજન છે.
ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. હવે શું ઘનને તમે આમ દબાવો તો દબાશે? ના. પાણીને થોડું સેજ નોર્મલ દબાશે, પણ એનું પણ લાંબુ સંકોચન થતું નથી. પાણી પણ નથી દબાતું, ઘન પણ નથી દબાતું. વાયુ દબાશે? તો હા, વાયુ દબાશે. તમને એક સાદું ઉદાહરણ આપું. આપણે ઇન્જેક્શનનો પંપ હોય ને, ઇન્જેક્શનનો પંપ લેવાનો. પંપ લઈ અને ઉપરથી બંધ કરી દેવાનો. અંદર જે સોય હોય ને સિરીઝ એ નહીં રાખવાની, સોય હટાઈ દેવાની, સોય નહીં રાખવાની. ડાયરેક્ટ પંપની ઉપરથી આમ બંધ કરી દેવાનું અને પછી આમ દબાવવાનો ટ્રાય કરવાનો. ખાલી પંપને આમ દબાવવાનો ટ્રાય કરવાનો. ઇન્જેક્શનના પંપને આમ ખાલી દબાવવાનો ટ્રાય કરવાનો, ઉપરથી બંધ રાખી. તો થોડો દબાશે, ખાલી પંપ છે થોડો દબાશે. એ શું થયું? હવાનું સંકોચન થયું. હવે એ જ સિસ્ટમ પાણી ભરી અને પછી કરવાની છે. પાણીથી કશું નહીં દબાય, તમે નહીં દબાઈ શકો પાણીથી, શેડ નોર્મલ દબાશે. ખબર રાખવાની અહીંયાથી લીકેજ ના થતું હોય, વાયુ કે પાણી. બહુ સારો પંપ લઈ અને ટ્રાય કરવાનો, તો દબાશે નહીં. એ શું બતાવે કે પાણીનું સંકોચન નહીં થતું, વાયુનું સંકોચન. વાયુમાં થોડો પંપ દબાશે એટલે કે વાયુનું સંકોચન થાય છે. પણ કોની વાત કરતા? ઘન અને પ્રવાહીની તુલનામાં વધુ માત્રામાં આનું સંકોચન થાય છે. ચલો બીજો શું કહે છે મુદ્દો? આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો એલપીજી અને ઓક્સિજનના સિલિન્ડરોમાં અને સીએનજી વાહનોમાં સંકુચિત વાયુ હોય છે. સમજો. જુઓ કયા કયા તમને બાટલા બતાવ્યા છે અંદર. એક એલપીજી, જેને કહેવાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એનું પૂરું નામ છે. પ્રવાહીકૃત વાયુ છે, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. અને બીજો બાટલો ઓક્સિજનનો આપ્યો છે. પેલી બાજુ સીએનજી આપ્યું છે, બાજુમાં રિક્ષા હે, સીએનજીની બોટલ હે. તો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચલો હવે આ જે બાટલા રહ્યા ને, જેમ કે આપણા ઘરની અંદર વપરાતા રાંધવા માટે વપરાતો એલપીજી ગેસ, ઓક્સિજનના સિલિન્ડરો અને સીએનજીમાં એમાં સંકોચિત વાયુ હોય. આ વાયુ ઘણો મોટો હોય, ઘણો અતિશય મોટો વાયુ હોય, એટલે કે ઘણી જગ્યા રોકતો હોય. એને આપણે દબાઈ અને પ્રવાહીકૃત વાયુ, પ્રવાહીકૃત કરી અને પછી ભરવામાં આવે. પ્રવાહીકૃત એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય ત્યાર સુધી એને દબાણ આપવાનું. વાયુનું જ્યાર સુધી પ્રવાહીમાં રૂપાંતરણ ના થાય ત્યાર સુધીનું દબાણ અને પ્રવાહીમાં ફેરવી દેવાનું. વાયુને પ્રવાહીમાં ફેરવી દો, એને કહેવાય પ્રવાહીકૃત. હવાનું પ્રવાહી. સંકોચનીયતા વધુ હોવાના કારણે વાયુના વધુ કદને ઓછા કદના સિલિન્ડરોમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. વાયુનું સંકોચન, વાયુ વધારે પડતો દબાવવાના કારણે, વાયુને આપણે વધારે પડતો દબાઈ શકીએ છીએ, એને વધારે પડતું સંકોચન થવાના કારણે આપણે એને કોઈ વધારે વાયુ હોય એને સંકોચિત કરી અને કોઈ નાની બોટલમાં ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. જેમ કે આપણા રાંધણ ગેસના બોટલ, જે બોટલ આવે, વાહનોની અંદર જે ગેસ આવે, હમણાં બતાવ્યું હતું ચિત્રમાં એ, તો કે જે રાંધણ ગેસ, આપણે જે બાટલો આવે ગેસ રાંધવા માટેનો, એને આપી શું આપણે ત્યાં હવા, એની ગેસ આપણે ત્યાં બને? ના, એ બહારથી આવે છે બાટલો. એટલે એને એક જગ્યાએથી ભરી, પેક ભરી અને પછી કયો લઈને આવે છે? બીજી જગ્યાએ લઈ જાય, આપણા ઘર સુધી આવે છે. જેમ કે ગાડીની અંદર જે ગેસ ભરવામાં આવે, ગાડીની અંદર એ ગેસ પણ આપણે ગેસ પંપ પરથી ભરાઈએ અને ત્યાંથી આપણે ગમે ત્યાં ગેસને લઈ જઈ શકીએ. ગાડીની અંદર ફરતો હોય ને ગેસ, હા, એ જ સિસ્ટમ. ઓક્સિજનના બાટલા હોસ્પિટલમાં નથી ભરાતા ક્યારેય, છતાં પણ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા હોય કે નહીં હોતા? એટલે એક જગ્યાએથી વાયુને ભરી અને બીજી જગ્યા સુધી લઈ જઈ શકાય છે. એ વાયુ અતિશય હોય. જેમ કે તમે એક નાની, આપણે તમારો જે ક્લાસરૂમ છે, તમારું ઘર હોય, તમારા ઘરની અંદર જે વાયુ હોય, જેટલો વાયુ હોય એને તમે પાણીની બોટલની અંદર પણ ભરી શકો. એટલા વાયુને ભેગો કરીને પાણીની બોટલની અંદર ભરી શકો. એ રીતના તમે ભરી શકો. એટલો એ સંકોચિત થઈ જાય. વાયુનું કદ એટલું ઘટાડી શકાય, એટલું એને આપણે દબાવી અને સંકોચન પામી, એટલે કે સંકોચાવું ભેગો કરી અને તમે ભરી શકો, એટલું એનું સંકોચન થાય છે. ચલો આગળ. હવે કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. ચલો જુઓ, તમે અહીંયા જુઓ, આ ધુમાડા જેવું બતાવ્યું છે, આ વાયુઓના કણો છે. હવે વાયુઓના કણો શું કરે?
તો વાયુઓની ઝડપી ગતિ હોય, એના કણો કેવી ઝડપમાં ગતિ કરતા હોય અને બીજા વાયુના કણો પણ અંદર ઝડપથી એડ થતા હોય. આમ ઝડપી હલનચલન થવાને કારણે એનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. પ્રસરણ થવું એટલે એકબીજામાં ભળી જવું, એકબીજાની અંદર ભેગા થવું, એકમેક થઈ જવું, ભળી જવું, એને પ્રસરણ કહેવાય. ચલો આગળ. વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. ચલો સમજાવું. વાયુના કણો હોય, જે વાયુના કણો હોય, આ વાયુના કણો એકબીજા સાથે અથડામણ અનુભવે. એવું કેમ? કારણ કે વાયુના કણો, જેમ કે આ વાયુના કણો છે મારા હાથ, એ આમ હલનચલન, અંદરની અંદર હલનચલન, વાયુના કણો હલનચલન કરતા હોય એટલે એકબીજા સાથે અથડાય. એકબીજા સાથે શું થાય? અથડાય, અથડામણ થાય. બીજું શું થાય કે એ પાત્રની દિવાલ સાથે પણ અથડાય. વાયુને તમે એક પાત્રમાં ભરી દીધો હોય અને એ પાત્રમાં ભરી દીધો હોય તો આમ હલનચલન કરતો હોય એટલે શું થાય? એકબીજા પાત્રની દિવાલ સાથે પણ અથડાય. એમ પાત્રની દિવાલ ઉપર પણ દબાણ લગાવે વાયુ. સમજાવું એ પણ તમને. આને અંદર જુઓ, તમે સ્પષ્ટ સમજો. પહેલા વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. સમજો તમે કે વાયુની અંદર હલનચલન વધુ થતું હોય, આમ જેમ સારું લાગે એમ વાયુના કણો અંદર રખડતા હોય. હવે અંદર ગમે તેમ રખડતા હોય તો શું થાય? એકબીજા સાથે અથડાય કે ના અથડાય? શું પાત્રની દિવાલ હોય, જેમ કે પાણીની બોટલ હોય, તો પાણીની બોટલની અંદર તમે ભરી દીધા હોય વાયુ, ગેસ ભરી દીધો હોય, અંદર શું તે પાણીની બોટલ સાથે નહીં અથડાતા હોય? અથડાય તો એ અસ્તવ્યસ્ત ગતિને કારણે અથડાતા હોય. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. હવે વાયુ અંદર દબાણ કરે. કઈ રીતે વાયુ દબાણ કરે? વાયુ દબાણ કઈ રીતે કરે સમજો. ફુગ્ગો હોય, આપણે ફુગ્ગાવાળા આવે ને ભાઈ, ફુગ્ગો. તમે એની અંદર, ફુગ્ગાની અંદર હવા ભરે જ જો તો ફુગ્ગો શું કરશે? ફૂલશે. એ ફુગ્ગો ફૂલે કેમ? તમે એને ફુગ્ગાને આપણે ડાયરેક્ટ આમ ખુલ્લો રાખીએ તો કેમ ફુગ્ગો નહીં ફૂલતો? એનું કારણ શું? અંદર હવા ભરવાથી જ, પિચકારી જેવું આવે ને અંદર પંપથી તમે હવા ભરો તો જ ફુગ્ગો ફૂલે. સાયકલની ટ્યુબ હોય, ગાડીની ટાયરની ટ્યુબ હોય ને ટ્યુબ, એ પણ ફૂલે. એનું કારણ શું? તો વાયુને આપે અતિશય દબાણ આલી ભરી રહ્યા છીએ. અને વાયુને દબાણ આલી, ચલો સમજો. સોરી મિત્રો, અહીંયા લાઇટ ગઈ હોવાથી થોડું ડિસ્ટર્બન્સ થઈ હતી, પણ સમજી લો. એટલે કે પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. હવે વાયુનું દબાણ ઉદ્ભવવાનું કારણ શું? કે જેમ આપણે ફુગ્ગાની અંદર હવા ભરીએ છીએ, ફૂલ પ્રેશર સાથે હવા ભરીએ, એમ જેમ આપણે હવા ભરતા રહીએ ને એમ ફુગ્ગો ફૂલે. એ વાયુના કણો રહે ને, એના ઉપર દબાણ સર્જે. શું આપે? દબાણ સર્જે. ફુગ્ગાની દિવાલ પર દબાણ સર્જે, દબાણના કારણે પ્રેશરથી ફુગ્ગો ફૂલે. પછી બીજું ઉદાહરણ આપણે આપીએ તો એમ હોય કે ચલો એક રૂમ હોય, બંધ રૂમ હોય, એની અંદર તમને બધાને 10 થી 15 છોકરાઓને તમારા મિત્રો સાથે તમને અંદર રાખ્યા. બહારથી બધી પરફેક્ટ રીતે બંધ કરી દીધી, દિવાલ પરફેક્ટ બંધ કરી દીધી. જો તમે બહાર જઈ શકો, આવી શકો એવી કોઈ જગ્યા હે નહીં, તો તમે શું કરશો? પણ અંદર અંધારું, તો એકબીજા સાથે અંદર અંધારું હે, એક બંધ રૂમ હે, અંદર અંધારું હે, તમે બહાર જઈ શકો એમ નહીં, તમને દેખાતું નથી એવી પેક રૂમ હે, તમને અંદર છૂટા છોડી દીધા 10 થી 15 જણને, તો તમે શું કરશો? અંદર ચાલવાની શરૂઆત કરશો, અંદર ફરવાનું તમારે, તો એકબીજા સાથે તમે અથડાશો. પછી તમને એકદમ પેક રૂમ કે જેની અંદર તમને બહાર નહીં કાઢવાના, તમને અંદર ને અંદર રાખવાના. તમે શું કરશો? કોઈ રૂમની અંદર તમે ફસાઈ ગયા હોય તો તમે શું કરશો? એ દિવાલને તોડવા, બારણાને તોડવા માટે પ્રયાસ કરશો. અને તમે શું કરશો? બારણા અથવા દિવાલ પર બળ લગાડશો. શું લગાડશો? બળ લગાડશો, દબાણ લગાડશો. એકમ ક્ષેત્રફળ પર લાગતું દબાણ. એટલે કોઈ આ એક દિવાલ, આ દિવાલ છે, આ તમારો મુક્કાથી તમે અહીંયા ફેટ મારો હો, અહીંયા આમ દાબીને લાત આલો હો, તો શું થશે? અહીંયા દબાણ લાગશે આ ભાગમાં. એટલે કે એકમ ક્ષેત્રફળ પર લાગતા દબાણને, આ જગ્યા પર દબાણ લાગે, એકમ ક્ષેત્રફળ લાગતા દબાણને, અને દબાણ અહીંયા દિવાલ પર લાગતું દબાણ કહેવાય, વાયુનું લાગતું દબાણ કહેવાય. એ જ રીતે વાયુ પણ અંદર દબાણ લગાડતા હોય છે. તો લાઇટ ન હોવાના કારણે અહીંયા મિત્રો આજે આટલા સુધી રાખીએ છીએ. હવે દરેક મિત્રોને એટલી વિનંતી
કે આ ચેનલને થોડી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો. જો વિડીયો તમને સારો લાગે, તમને મજા આવતી હોય ભણવાની, તો બસ આટલી એક અમારી વિનંતી છે કે ને આગળ વધારજો ચેનલને. તમારા મિત્રોને પણ કહેજો કે આ અંદર ભણવાનું હોય, સાહેબ સારું ભણાવતા હોય તો મોકલવાનો વિડીયો. ચલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમ